સપદી સખી વચો દિશમ્ય મધ્યે સ્તુતિમાં આવે છે કે જ્યારે સખાને અર્જુનને આપે કહ્યું કે સૈનયોર ઉભયોર મધ્યે, ત્યારે ભીષ્મજી સાંભળી રહ્યા. અરે સાંભળી તો ક્યાં રહ્યા છે, એમનું ધ્યાન સ્તુતિ વાંચો ત્યારે ખબર પડે એ ભગવાનને જ નતા જોઈ રહ્યા, ભગવાનના મસ્તક પર રહેલા શ્રમ બિંદુઓની પણ બુદ્ધિપૂર્વક દર્શન કરે છે. શ્રમવારી અલંકૃતા છે. સ્તુતિ વાંચો. પ્રભુ જ્યારે અર્જુનના રથની લગામ પકડી રથને અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા જ્યારે ભગાવી રહ્યા છે, ત્યારે ઘોડાઓની ખુરરતથી આખું શ્રીઅંગ મંડિત થયું છે અને મુખ પર આવેલા પરસેવાના બિંદુઓ પણ ભીષ્મજી જોઈ રહ્યા. સ્તુતિમાં એક એક શબ્દ વાંચો તમે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. આ વિતૃષ્ણ બુદ્ધિ આપના ચરણોમાં ઉતરે છે. જો આવા સંકટમાં પણ, જે વિપત્તિમાં પણ કૃષ્ણના સૌંદર્યને માણી શકે ને, એ જ સાચો વૈષ્ણવ કહી શકે. આખું શરીર વિંધાયેલું છે, કેવી દશા હશે, અને આવા સંકટમાં પણ જે સૌંદર્યને માણી લે, એ જ સાચો ભક્ત. જો ને અમારા વૈષ્ણવ પણ નાથ દ્વારા જાય, આટલી ભીડ હોય, 2 કલાક 3 કલાક લાઈનમાં ઉભા રહે, ધક્કા મુક્કી બધું થાય, પણ જયારે દર્શન કરીને બહાર નીકળે ને, આજે તો શ્રીનાથજી બાબા કેવા સુંદર લાગતા હતા. અરે કેવી સુંદર ચંદ્રિકા ધરી, કેવી સુંદર પાક, કેવા સુંદર. આવા સંકટમાં પણ જે સુંદરતાને માણીને આવે, એ જ શ્રીજીનો સાચો સેવક છે. નહીં તો ઘણા અમને ઉભા નહીં, અમે જોઈ ના શક્યા, અમે માંડ 1 મિનિટ દર્શન થયા ન થયા, પણ એમાં તો સર્વાંગને માણી લે, એ જ વૈષ્ણવ. આ તો વૈષ્ણવના સૌંદર્યને માણવાના એની ચતુરાઈ. આ ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ. પ્રભુ આપ તો તમાલ વૃક્ષ જેવા પરોપકારી. વૃક્ષ ઉપર પથ્થર ફેંકો, સામે પથ્થર નથી આપતો, એ ફળ આપે. પ્રભુ અમે કેટલા પથ્થર આપના પર નાખે, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ અમને આપે. સૂર્યના કિરણો જેવું પીળું પિતાંબર આપે થયું છે, જે પ્રકાશ પાતરી રહ્યું છે, અને પ્રકાશ પથરાય તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે. પ્રભુ આપના દર્શન કરાવી રહ્યું. રવિ કરે ગૌર વરામ પરમ દધાને વપુર લકસલાવૃતા નનામજમ વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા. પ્રભુ એ વિજયના સખા આપનામાં મારી રતિ. એક એક પ્રસંગોને યાદ કરતા ભીષ્મજી, કઈ રીતે અર્જુન માટે આપે પરિશ્રમ કર્યો છે, અને જ્યારે આપે પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધના મેદાનમાં રહીશ, પણ હથિયાર હાથમાં નહીં લો, અને ત્યારે જ ભીષ્મજીએ પણ પ્રતિજ્ઞા કરી, પ્રભુના હાથમાં હથિયાર લેવડાય, અને 2 વાર હથિયાર લેવડાયા છે. સ્વનિગમમ પહાય મત પ્રતિજ્ઞા. અને પ્રભુ આપ એવા કૃપાળુ છો, મારી પ્રતિજ્ઞાને સાચી કરવા માટે આપે આપની પ્રતિજ્ઞા છોડી. ભીષ્મજી એક પછી એક બાણ છોડે, એક પછી એક બાણ છોડે, અને ભગવાનના કવચો વિંધાય, મુગટ પડી જાય, ઘાવ લાગી જાય, પણ ભગવાન તો રથની લગામ પકડીને એમને એમ બેઠા, કોઈ ફરક નથી. સારથીજન કહ્યું કે આ બાણ ક્યાંક બીજે છોડવા પડે. ભગવાનને પોતાના ઉપર સંકટ આવે તો કોઈ ફરક પડતો નથી, પણ ભક્ત ઉપર સંકટ આવે તો ભગવાન સહન કરી શકતા. અને હવે બાણ છોડ્યું અર્જુન પર, અને જ્યાં અર્જુન પર બાણ છોડ્યું, હાથમાંથી ગાંડીવ પડ્યું, રથનું પૈડું તૂટ્યું, અને પડેલા અર્જુનને જ્યાં જોયો, હવે પિત્તો ગયો પરમાત્માનો. તૂટેલા પૈડાના હાથમાં લીધી સુદર્શનનું આહવાન કરી, અને સિંહ હાથીને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા પરમાત્મા ભીષ્મજીને મારવા માટે દોડે. પણ જ્યાં દોડ્યા ત્યાં તો પીતાંબર ઉડતું ઉડતું ભૂમિમાં પડ્યું, અને પરમાત્મા નજીક પહોંચી ભીષ્મજી 2 હાથ જોડીને કપકપાવા લાગ્યા, આજે હું સમાપ્ત. પણ પરમાત્મા ત્યાં આવીને થંભી ન માર્યા. અનેક અનેક અર્થઘટનો કર્યા આચાર્યોએ, મહાપ્રભુજી અર્થ કર્યો, ભગવાન કાળ બન્યા, અને કાળ બનીને ગ્રાસ કરવા માટે દોડ્યા, પણ કાળ એ બ્રાહ્મણ છે, અને શાસ્ત્રનો નિયમ એવો છે, ઉપવસ્ત્ર પહેર્યા વગર બ્રાહ્મણથી ભોજન ન થાય. પીતાંબર પડી ગયું એટલે ભગવાન કાળ બનીને ગ્રાસ ન કર્યા. નહીં તો બ્રાહ્મણ છે કાળ, પણ ગ્રાસ ન કરી શક્યા, પીતાંબર પડી ગયું. એક અર્થ એમ કર્યો કે પૃથ્વી કાપવા લાગી, ભગવાન એનું વચન છોડી દેશે તો પ્રલય થઈ જશે, અને પૃથ્વી ડોલવા લાગી એટલે ભગવાને પીતાંબર છોડીને ભૂમિને જાણે આશ્વાસન આપ્યું, ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. એક અર્થ એમ કર્યો કે એ સમયે ભીષ્મજીના મનમાં મદ આવી ગયો,
ભગવાનને જો એમની પ્રતિજ્ઞા તોડાવી, હું જીત્યો, ભગવાન હાર્યા અને પ્રભુ મારવા દોડ્યા, પણ એમને એમ થયું કે જો હમણાં મારીશ અને ભીષ્મજીના મનમાં મદ હશે તો મારા ભક્તની અધોગતિ થઈ અને ભક્તની અધોગતિ હું ન થવા દઉં, અને એટલે ભગવાને વધ ન કર્યું. ભીષ્મજી ક્ષણોને યાદ કરે છે કે એક ક્ષણમાં એમ લાગ્યું કે મૃત્યુ આવી ગયું, મારા ઉપર કૃપા થઈ, પણ ભગવાને રોકી દીધું કે તમારું મૃત્યુ મારા હાથે નથી, એ તો જેના હાથે મેં લખ્યું છે એના હાથે જ નથી. અને કેટલી કથાઓ છે ને, શિખંડી આદિની જે કથાઓ, એની આગળ ક્યારે હથિયાર લેતા નહીં, ભીષ્મજી તુરંત મૂકી દેતા, સ્ત્રીની સામે હથિયાર ઉઠાવતા નહીં, અને ઓળખે છે શિખંડી કોણ છે, અને જ્યાં એને જોયો મૂકી દીધા, કહ્યું છોડ બાણ. અને જે ઘટનાઓ જયદ્રથ એના બદલી કથા આવી, કેવા કેવા પ્રસંગો, એક એક આપણે જયારે મહાભારતની ઘટનાઓ જોવા જઈએ, અહીંયા ભીષ્મજી સ્તુતિ કરતા કરતા છેલ્લે ઊંચાઈ જોવા ભક્તની રાસ લીલાનું સ્મરણ કરે. વિચાર કરો, રાસ લીલાની પરમ પવિત્રતાનું પ્રમાણ કોઈ હોય તો ભીષ્મ સ્તુતિ. કારણ કે જેણે પ્રતિજ્ઞા લીધી છે અખંડ બ્રહ્મચર્ય, સ્વપ્નમાં વિચારમાં પણ જે સ્ત્રીનો વિચાર કરતા નથી, હું બ્રહ્મચર્ય જે ભીષ્મજી પાળે છે, એ અંત સમયમાં ગોપીઓને યાદ. જો ગોપી કોઈ સ્ત્રી હોત તો યાદ કરે, ગોપી એ તો અવસ્થા, અને જ્યારે એ અવસ્થામાં કોઈ ભક્ત પહોંચે છે, આ મનમાં એ સમયે કોણ આવીને બેસવું હશે, કોને? આ બુદ્ધિમાં કયા વિચારો ચાલતા હશે, કોને ખબર? અરે મંદિરમાં ભગવાનના સ્વરૂપની સામે બેઠા હોઈએ તોય મન ભગવાનમાં નથી લાગતું. અંતિમ સમયે હોસ્પિટલના ખાટલામાં પડ્યા ડોક્ટરો નર્સો આ સામે ઊભા છે, બાટલાઓને ઓક્સિજનો ચડતા હશે, મને જરાય ભરોસો નથી કે મારું મન તારામાં હોય. જરાય વિશ્વાસ મને મારા પર નથી, મને વિશ્વાસ તારા ઉપર. મારા દેહ મન બુદ્ધિ પર મને જ્યારે ભરોસો, આજ સુધી મને દગો જ આપતા આવ્યા છે. જોવું શું હતું અને જોયું શું, વિચારવું શું હતું ને વિચાર્યું શું, આ ક્યાં લગાડવું હતું મનને ક્યાં લાગતું હતું, આજ સુધી જે દગો આપતા આવ્યા, અંત સમય પર એના ઉપર કેમ ભરોસો રાખ્યો? છેલ્લી ઘડીએ હું તારા ઉપર ભરોસો, મને એ વિશ્વાસ છે, તે વચન આપ્યું છે, તું મારી નજર સામેથી નહીં ખસે, તું મારા વિચારોની બહાર નહીં જાય, તું મારા બુદ્ધિમાં આવીને બિરાજી જઈશ. મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. આમ તે કહ્યું તો છે, પણ અમને મારી મન અને બુદ્ધિ ઉપર કોઈ કંટ્રોલ નથી. એમ કરજે, તું જ આના ઉપર હાવી થઈ જજે, મારા મનને તું પકડી લેજે, મારી આંખોની સામે તું આવી જજે. પ્રભુએ કહ્યું કે હવે હું દ્વારિકા જાઉં. ઉત્તરાયણની પ્રતીક્ષા કરતા હતા ને ભીષ્મજી, કે ઉત્તરાયણનો સમય આવે ત્યારે દેહ છોડું. ભક્તને સમયની પ્રતીક્ષા નથી હોતી, શ્રીજીની પ્રતીક્ષા હોય. તો મિલે ગોપાલ સોહી દિન નીકો, પ્રભુ મળે એનાથી ઉત્તમ ઘડી બીજી કઈ હોય. એટલે ઉત્તરાયણ નો અર્થ તો આચાર્યો એમ કર્યો, ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની ઉત્તરા, અને એના ગર્ભમાં જેણે અયન એટલે નિવાસ કર્યો છે, એ ઠાકોરજીની પ્રતીક્ષા કરી. આપણી તો ઉત્તરાયણ એ જ છે કે જે સમયે પ્રભુના મુખારવિંદનું દર્શન થઈ, પ્રયાણ કર્યું. શાસ્ત્ર એમ કે ઉત્તરાયણમાં દેહ છોડે સદગતિ, એવા પ્રકારના વિધાનો છે. પ્રભુ કહે કે હવે દ્વારિકા જાઉં. દ્વારિકા જવા માટે પ્રભુ તત્પર બન્યા. અહીંયા દ્વારિકામાં પ્રભુનું ભવ્ય સ્વાગત છે. કેટલા સમય બાદ પ્રભુ દ્વારિકા પધાર્યા. આરતી ઉતારી છે, ઢોળ નગારાઓ વાગી રહ્યા છે, મંગળ ધ્વનિઓ થઈ રહ્યા છે, અને દ્વારિકાધીશ આજે દ્વારિકા પધાર્યા. અહીંયા યુધિષ્ઠિરનું રાજ્ય છે, ધર્માનુકૂળ શાસન થઈ રહ્યું છે, બધું જ છે, ભગવાન નથી. અને પ્રભુ નથી એટલે પાંડવોને ગમતું કે આ સુખ સુવિધા અને સગવડતાને કરવું શું? ગમે તેટલું મોટું ઘર બાંધીએ પણ એક ખૂણોય ઠાકોરજીનો ન હોય તે વૈષ્ણવનું ઘર કેમ કહી શકાય? ભલે બાય બાય બેનું ખાનું હોય પણ એક જગ્યા પ્રભુ માટે જરૂર રાખજો. જેણે ઘર આપ્યું ઘરમાં એના માટે જ જગ્યા નથી. જે બે ટંક પેટ ભરીને ખવડાવે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય. જે 24 કલાક દિવસમાં આપે છે એના માટે આપણી પાસે 5 મિનિટ ન હોય, તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ?
જેની કૃપાથી આ જીવન છે, પણ જીવનમાં એના માટે જગ્યા નથી, તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ? વિચાર કરજો વૈષ્ણવો, એના વગરનું જીવન આપણું અધૂરું છે. કેટલો સમય ને કેટલું કરો છો એની વાત નથી કરતો, રોજ એને માટે 5 મિનિટ પણ કાઢો છો. મહત્વનું એ છે, વધારે સમય આપે એ જ મોટો વૈષ્ણવ એવું થોડી છે. ભગવાન ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે છે ના, કે કલાક બેઠો તો 100% કૃપા, અડધો કલાક બેઠો તો 50% કૃપા, આવું ના. વધારે ટાઈમ આપે એ મોટો ભક્ત નહીં, વધારે ઇમ્પોર્ટન્સ આપે ભગવાનને એ મોટો ભક્ત છે. શું તમે બિઝી હો તો ભક્ત ના થઈ શકો? 84-252 માં જુઓ, ઘણા એવા વૈષ્ણવો હતા, આખો દિવસ કામ કરતા, મજૂરી કરતા, રાજકાજ કરતા, સમય જ નહીં મળતો, છતાં એમના નામ 84-252 માં છે કે નહીં? વધારે સમય આપ્યો એ મોટા ભક્ત નથી બન્યા, જેને વધારે ઇમ્પોર્ટન્સ લાઈફમાં ભગવાનને આપ્યું છે એ મોટા ભક્ત કહેવાય. એટલે એવો એક્સક્યુઝ ના કાઢો કે ટાઈમ નથી. ભગવાનને સમય જોઈતોય નથી, ભગવાનને તમારી જરૂર છે. દરેક કર્મ કરતા યાદ કરો છો એને કે તારી કૃપા થકી આ છે. જ્યારે જ્યારે સફળતા મળે એનો આભાર માનો છો, જ્યારે જ્યારે કોઈ સંકટ આવે ત્યારે એના શરણે જાઓ છો. તું છે ને બધેથી પાર થઈ ગયું. સુખના અંતમાં કોણે યાદ કર્યા? તો કે કુંતાજી પ્રભુ પાસે આવ્યા ને, આભાર માને, આપની કૃપા થકી બધું સુખ આવ્યું. સુખના અંતમાં કોણે યાદ કર્યા? તો કે ઉત્તરા જ્યારે સંકટ આવ્યું, પાહી પાહી મહાયોગી, હે પ્રભુ રક્ષા કરો, અને પ્રભુ દોડતા આવ્યા. અને દેહના અંતમાં કોણે યાદ કર્યા? તો કે ભીષ્મજી. આ શ્લોકના ત્રણેય પ્રસંગો પ્રથમ સ્કંદમાં. દેહના અંતમાં હરિને યાદ કર્યા, પ્રભુને યાદ કર્યા, અને પ્રભુએ આવી કૃપા કરી છે. ભીષ્મજી અહીંયા પાંડવોનું મન નથી લાગતું, કરવું શું? અર્જુને કહ્યું કે મોટા ભાઈ મને ગમતું નથી, તમે આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. ઠીક છે, જઈ આવ, જલ્દી પાછો આવજે. ગયો છે અર્જુન. યુધિષ્ઠિર રોજ પ્રતીક્ષા કરે, આટલા દિવસ થયા હજી અર્જુન પાછો કેમ નથી આવ્યો? અગાસી પર ઉભા ઉભા રાજમાર્ગ પર દ્રષ્ટિ કરતા રહે, આજે આવે તો સારું, આજે આવે તો સારું. એક દિવસ અગાસી પર ઉભા હતા અને સામેથી ગડગડ 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 તો રથ આવતો દેખાયો. રથની ધ્વજા અર્જુનની, રથ અર્જુનનો, અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો નથી લાગતો. દોડતા યુધિષ્ઠિર સામે ગયા. અર્જુન રથ પરથી નીચે ઉતર્યો. યુધિષ્ઠિરે કહ્યું, અર્જુન તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી જાળવી શક્યો, તારું તેજ કેમ હણાઈ ગયું છે? ત્યારે અર્જુને કહ્યું કે અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ હતા, અને દ્વારિકાધીશ આપણને બધાને છોડી ગોધામ પધારી ગયા. અને જ્યારે આ સાંભળ્યું, પ્રલાપ કરવા લાગ્યા પાંચે પાંડવો. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. અર્જુનનું તેજ, અર્જુનનું બળ એ તો દ્વારિકાનો નાશ હતો, અને આપણને છોડીને જતો રહ્યો. યાદવા સ્થળી થઈ છે, પ્રભુએ ભૂતલનો ત્યાગ કર્યો. કુંતાજીએ તો જ્યાં સાંભળ્યું, સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડ્યા, પ્રાણોના ત્યાગ કરી દીધા. જો ભગવાન આ ભૂતલ પર નથી તો હું ભૂતલ પર જીવીને શું કરું? પાંચે પાંડવોનું મન લાગતું નથી. જેની કૃપાથી આ મળ્યું એ છોડીને જતા રહ્યા, તો આ સુખ ભોગવીને કરી નક્કી કર્યું દ્રૌપદીને લઈને સ્વર્ગારોહણ કર્યું. પરીક્ષિતને રાજા બનાવ્યા, ઈરાવતી સાથે વિવાહ થયા છે, રાજ તિલક કરી દીધું, અને પાંડવો દ્રૌપદીજીને લઈ હિમાલય તરફ પ્રયાણ કર્યું. અને સ્વર્ગારોહણની આખી કથા છે. અહીંયા પરીક્ષિત મહારાજ રાજા બન્યા. પાંડવોના સંસ્કાર છે, ધર્માનુકૂળ શાસન કરી રહ્યા છે. વિચાર આવ્યો, અરે લાવ નગરચર્યા કરવા તો જાઉં. મારા રાજ્યમાં ચાલી શું રહ્યું છે, પ્રજા સુખી છે કે દુખી, જઈને તપાસ તો કરું. અને આવ્યા. પરિભ્રમણ કરતા કરતા એક દ્રશ્ય જોયું. એક ગાય છે, દુબળી પાતળી, એક પગ પર ઊભી છે, અને બાજુમાં એક બળદ છે. એક બળદ એક પગ ઉપર ઊભો છે, બાજુમાં એક ગાય ઊભી છે. એ સુંદર રાજા બળદને મારી રહ્યો છે, અશ્રુપાત કરી રહ્યો છે બળદ. પરીક્ષિતને થયું, મારા રાજ્યમાં આવું પાપ? પકડ્યો એ રાજાને, બાંધ્યો. મારા રાજ્યમાં આવું પાપ કેમ થઈ શકે? કોણ છે તું? ત્યારે પેલા એ કહ્યું, હું બીજો કોઈ નહીં,
કલયુગ છે. મારા રાજ્યમાં કલયુગ માટે કોઈ સ્થાન નથી. નીકળ. મહારાજ, ભગવાન પધારી ગયા એટલે હવે મારો સમય આવ્યો. આપ મને રોકી ન શકો, પણ મારા રાજ્યમાં કલયુગ કેમ રહી શકે? આ બળદ બીજું કોઈ નથી, ધર્મ છે. ગાય જે ધર્મની દશા જોઈને રડી રહી છે એ છે પૃથ્વી. બાંધ્યો કલયુગને, કહ્યું તું નીકળ. કહ્યું કે હું આપના શરણે આવ્યો છું, મને આશ્રય આપો. કલયુગના ચારે ચરણ જોડ્યા. સત્ય, દયા, તપ, પવિત્ર આદિ 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 4 ચરણની ચર્ચા કરી છે. કલયુગને જવાનું કહ્યું. કલયુગ આજીજી કરવા લાગ્યો, ચરણમાં પડ્યો. કલયુગે કહ્યું કે હું આપના શરણમાં છું. શરણાગતિ રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે, મને આપણે આશ્રય આપો. અને રાજાએ પણ વિચાર કર્યો, તારગ્રહી રાજા છે. કહ્યું કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. બીજા બધા દુર્ગુણ ભલે કલયુગમાં હશે, પણ એક સદગુણ છે, કેવલ પ્રભુના નામ લેવા માત્રથી અહીંયા ભગવત કૃપા છે, ભગવત પ્રાપ્તિ. અને આમ વિચાર કરી તારગ્રહી રાજાએ કલયુગને રહેવાના સ્થાન આપ્યા. કહ્યું જ્યાં હિંસામાં કલયુગ, કહ્યું જ્યાં વ્યભિચારમાં કલયુગ, કહ્યું જ્યાં દ્યુતમાં જુગારમાં કલયુગ, કહ્યું કે આ તો ત્રણેય સ્થાન ખરાબ છે, કોઈ સારી સ્થાન તો આપો. તો કહ્યું જ્યાં સુવર્ણમાં કલયુગ. 4 સ્થાન આપ્યા. પ્રસન્ન થઈ ગયો કલયુગ. જ્યાં અનિતિનું ધન આવશે ત્યાં કલયુગ છે એમ કહ્યું. કહ્યું અનિતિના ધનમાં તારો વાસ છે. 4 ચરણ જોડ્યા, ધર્મને સ્થાપિત કર્યો. પાછા આવ્યા પોતાને ત્યાં. રાજ્યમાં રાજ્ય શાસન કરી રહ્યા છે. કલયુગને સ્થાન આપ્યું સ્થાન રાજ્યમાં, પણ કલયુગ ક્યારે ઘરમાં ઘૂસી જાય કાંઈ ખબર પડતી નથી.